ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વડથલ નહેરમાં ગાયોના ગૌમાંસના પોટલા બાંધી અસામાજિક તત્વો દ્વારા કેનાલમાં નાખવામાં આવ્યા. એ જાણ હિન્દુ ધર્મ સેના ટીમના રાજન ત્રિપાઠી પ્રદેશ પ્રમુખને થતાં જ હિન્દુ ધર્મ સેના ટીમ સાથે ખેડા જિલ્લાના પ્રમુખ શ્રી તખતસિંહ સહિત વડથલ કેનાલ પર પહોંચી તાત્કાલિક પોલીસ બોલાવી જેસીબી વડે આ પોટલા બહાર કાઢવામાં આવ્યા. ત્યારે અસામાજિક તત્વો ચેલેન્જ કરતા હોય તેવું લાગી રહ્યું છે. નર્મદાના નીર ઉપયોગ અમદાવાદના પીવાના પાણીમાં થાય છે ત્યારે હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે. આ એક સરકારને હિન્દુ સમાજ દ્વારા રજૂઆત છે કે હવે ગૌ માતા સુરક્ષિત નહીં દેવ મંદિર સુરક્ષિત, નહીં હિન્દુ ધર્મની દીકરીઓ. તો સરકાર આવા કામો કરનાર અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ સમાજ માંગ કરી રહ્યું છે. રિપોર્ટર નવદીપ રાવલ, મહુધા. જય શ્રી રામ, જય ગૌ માતા. વડથલની આગળ 500 મીટર દૂર આ કેનાલ છે, નહેર છે નર્મદાવાળી. એ તમે જોઈ શકો છો અત્યારે કે 50 થી વધારે પોટલા જેમાં ગૌ વંશ છે, હવે પોટલા જેસીબીથી કઢાયા છે અને 50 થી વધારે પોટલા જેમાં જીવાતો એટલી પડી ગઈ છે, એક અસહનીય ગંધ મારે છે, દુર્ગંધ છે અહીંયા. અને 50 થી વધારે પોટલામાં ગૌ વંશ જ છે કે પગ, માથું, હાથ તો કાનને બધું અમે જોયું છે. કે જોયા પછી જ હું આ વિડીયો બનાવું છું કે જેથી કારણે કોઈ એક્સેપ્ટ ના કરે કે ભાઈ ગાય નથી, ભેંસ હતી. અહીંયા શુદ્ધ પાણીને દૂષિત કરવાના પણ પ્રયત્નો છે અને ગૌવંશને કતલ કરીને એક આ જે રીતે ફેંકવામાં આવ્યા છે, હું તમને બતાવીશ આગળ એના વિઝ્યુમ, તો તમે જોઈ શકો છો કે કઈ હદે આ ક્રૂરતા થઈ છે, કે સાથે આટલી આ ગૌવંશની કતલ થઈ રહી છે. તો બસ હું મારા મિત્રોને કહીશ કે તમે જરા વિડીયો બતાવજો અને જો તમે આ કેટલા બધા પોટલા છે જેમાં ગૌવંશ છે, તમે જોઈ શકો છો. આ છે પોટલા છે, આ બધા ગૌવંશના છે. અહીં છે કે આ બાજુ આવો તમે જુઓ, જેટલા પોટલા છે બધા ગૌવંશ છે અંદર, તમે જોઈ શકો છો. અડધા બાર જેસીબીથી કાઢ્યા છે, જેસીબીથી કાઢવાનું કામ ચાલુ છે. અને બસ હવે જુઓ હવે આગળ શું થાય છે. પોલીસ આવે છે, પંચનામું કરીશું અને બાકી જે છે પોલીસ તપાસમાં આવશે. જય શ્રી રામ, જય ગૌ માતા.